हेलो विद्यार्थी मित्रों, क्विक रिविजन ની અંદર હું પાર્થ સોદાગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બીજો એક ઇમ્પોર્ટન્ટ દાખલો તમારી માટે લઈને આવ્યો છું। સૌથી પહેલા આપણે દાખલાની રકમ વાંચી લઈશું અને પછી જોઈએ કે દાખલો શું કહેવા માંગે છે। તો ધ્યાનથી રકમ વાંચીએ। ચાલો સ્ટાર્ટ કરો। જેમના ક્ષય નિયતાંકો અનુક્રમે 0.1 ડે ઇન્વર્સ અને 0.2 ડે ઇન્વર્સ છે તેવા બે તત્વો A અને B ના મિશ્રણમાં પ્રારંભમાં A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે। જો મિશ્રણની પ્રારંભિક એક્ટિવિટી 2 મિલી ક્યુરી હોય તો 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી શોધો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો રકમ તમે બરાબર વાંચી હશે। હવે દાખલો ગણવાનો કેવી રીતે? દાખલાને ગણવા માટે સૌથી પહેલા દાખલામાં જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને આપે છે સૌથી પહેલા એ ઇમ્પોર્ટન્ટ વસ્તુને અલગથી લખી નાખો। એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોશો તો રકમની પહેલી લીટી જુઓ, એમાં તમને લોકોને ક્ષય નિયતાંક આપ્યા છે। જેમના ક્ષય નિયતાંક અનુક્રમે 0.1 ડે ઇન્વર્સ અને 0.2 ડે ઇન્વર્સ છે તેવા બે તત્વો A અને B। એનો મતલબ કે રકમમાં તમને લોકોને A અને B એ બંનેના શું આપેલા છે? ક્ષય નિયતાંક આપેલા છે। તો સૌથી પહેલા અલગથી એને લખી નાખો। A નો ક્ષય નિયતાંક લેમ્બડા A જે આપેલો છે તે લખી નાખો। B નો ક્ષય નિયતાંક લેમ્બડા B એ પણ રકમમાં તમને જે પણ આપેલો છે તે લખી નાખો। એના પછી રકમને આગળ વાંચો। મિશ્રણમાં પ્રારંભમાં મિત્રો રકમની અંદર લખેલું છે કે પ્રારંભમાં, પ્રારંભ એટલે કે શરૂઆત, અને શરૂઆતમાં એ લોકો કંઈક વસ્તુ આપણને આપવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલા એક અલગથી બોક્સ બનાવી દઈશું, એક બ્લોક બનાવી દઈશું। એની અંદર આપણે હેડિંગ મારી દઈશું કે શરૂઆતના સમયે। હવે જે પણ માહિતી આવશે તે આપણે આની અંદર લખીશું। તો પ્રારંભમાં A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે। તો મિત્રો આપણને કીધું છે કે શરૂઆતની અંદર જે A ની એક્ટિવિટી છે એ B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે। તો સૌથી પહેલા આપણે ધારણા કરીશું કે ધારો કે A ની એક્ટિવિટી એને કહીશું I0A અને B ની શરૂઆતની એક્ટિવિટી એને આપણે કહીશું I0B। અહીંયા જે 0 છે એ આપણે શરૂઆત માટે વાપરીશું અને પછી આપણે ચાહીએ તો લખી શકીએ કે ન લખી શકીએ કે A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે। એનો મતલબ કે I0 of A is equal to 3 I0 of B। એનો મતલબ કે A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે શરૂઆતના સમયે। આગળ વાંચો। જો મિશ્રણની પ્રારંભિક એક્ટિવિટી 2 મિલી ક્યુરી હોય, એનો મતલબ કે જે પણ મિશ્રણ છે એની પ્રારંભિક એક્ટિવિટી આપેલી છે। તો સૌથી પહેલા આપણે ધારણા કરીશું કે ધારો કે મિશ્રણની પ્રારંભિક એક્ટિવિટી કેટલી છે? I0 અને I0 કેટલી આપેલી છે? 2 મિલી ક્યુરી। તો પ્રારંભિક એક્ટિવિટી એની સંજ્ઞા આપી દો અને ત્યારબાદ જેટલી પણ આપેલી છે તેને લખી નાખો। I0 બરાબર આટલા। આગળ વાંચો। તો 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી શોધો। 10 દિવસ પછી એનો મતલબ કે સમય કેટલો પસાર થાય છે? 10 દિવસ। તો T બરાબર 10 દિવસ અને 10 દિવસ પછી આપણે શોધવાની શું છે? એક્ટિવિટી। અને 10 દિવસ પછીની એક્ટિવિટી જેને આપણે સરળતા ખાતર કઈ સંજ્ઞા આપીશું? I। કારણ કે શરૂઆતની એક્ટિવિટી એને કીધી છે I0, તો અંતિમ એક્ટિવિટીને શું કહી દઈશું? I। અને I ને આપણે શું કરવાની છે? શોધવાની છે। અને સૌથી અગત્યની વસ્તુ મેં પહેલાથી દાખલો ગણીને જ આપ્યો છે જેથી આપણને અહીંયા સમય બચે અને તમને વધારેમાં વધારે સમજ પડી શકે। તો શરૂ કરીએ। હવે શું કરવાનું? આપણને શોધવાની છે 10 દિવસ પછીની એક્ટિવિટી, પણ આ દાખલાની શરૂઆતમાં તમારે કરવાનું શું? તમને રકમમાં કઈ વસ્તુ આપી દીધી છે? તો આપણે જોવા જઈએ તો આપણને રકમમાં આપેલી છે શરૂઆતની એક્ટિવિટી જેને આપણે કીધી છે I0, અને આપણે જાણીએ છીએ કે મિશ્રણની શરૂઆતની એક્ટિવિટી બરાબર મિશ્રણ જેનું પણ બનેલું છે એ દરેકની એક્ટિવિટીનો સરવાળો થાય કે ન થાય? તો સૌથી પહેલા જે પણ વસ્તુ આપેલી છે તેનું સૂત્ર મૂકો। આપણને મિશ્રણની શરૂઆતની એક્ટિવિટી આપેલી છે તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર મૂકીશું। મિશ્રણની શરૂઆતની એક્ટિવિટી I0 બરાબર A ની શરૂઆતની એક્ટિવિટી વત્તા B ની શરૂઆતની એક્ટિવિટી, અને આપણે હમણાં જ અહીંયા મેળવ્યું છે I0A। તો I0A ની જે પણ કિંમત છે તેને અહીંયા નાખી દો, એનું સાદુરૂપ આપો। સાદુરૂપ આપશો તો બોલો I0B મળે કે ના મળે? અને એ જે I0B આપણને પ્રાપ્ત થયા એની કિંમત ક્યાં મૂકીશું? આ સમીકરણમાં। તો આની કિંમત આમાં મૂકશો તો બોલો I0A મળી શકે કે ના મળી શકે? એને થોડું જાતે શોધી લેજો। જે આપણને પ્રાપ્ત થશે 1.5 મિલી ક્યુરી। તો સૌથી પહેલું સ્ટેપ
મિશ્રણની શરૂઆતની એક્ટિવિટી પરથી A ની શરૂઆતની એક્ટિવિટી અને B ની શરૂઆતની એક્ટિવિટી શોધો. પણ આપણે તો રકમમાં શું શોધવાનું છે? 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી. તો હવે નવું હેડિંગ મારો. 10 દિવસ પછી. 10 દિવસ પછી જે એક્ટિવિટી આપણે શોધવાની છે એને આપણે શું સંજ્ઞા આપી છે? I. તો લખો I બરાબર ક્વેશ્ચન માર્ક. બીજું, 10 દિવસ પછી જો મારે મિશ્રણની એક્ટિવિટી શોધવી હોય તો એની માટે મારે શોધવું શું પડે? 10 દિવસ પછી A ની એક્ટિવિટી પણ શોધવી પડે, 10 દિવસ પછી B ની એક્ટિવિટી પણ શોધવી પડે. કારણ કે 10 દિવસ પછી A અને B એની એક્ટિવિટીનો સરવાળો કરું તો જ મને શું મળે? 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી. તો I મેળવવા માટે મારે સૌથી પહેલા કોને શોધવું પડશે? I of A અને I of B. જ્યાં I of A ને તમે ઓળખી શકો 10 દિવસ પછી A ની એક્ટિવિટી અને આને ઓળખી શકો 10 દિવસ પછી B ની એક્ટિવિટી. અને આપણે જાણીએ છીએ કે એક્ટિવિટી આપણે જ્યારે શોધવી હોય છે તો એક્ટિવિટી શોધવાનું એક સમીકરણ બોલો જાણો છો કે નથી જાણતા? I is equal to I0 e raised to minus lambda t. પેલું સૂત્ર n is equal to n0 e raised to minus lambda t. એના પરથી આપણે મેળવેલું ને n ચલે છે I. એના પરથી કહીએ છે ને શું કહીએ છીએ? I is equal to I0 e raised to minus lambda t. સૌથી પહેલા આ સમીકરણ વાપરીશું A માટે, ત્યારબાદ આ સમીકરણ વાપરીશું B માટે. તો સૌથી પહેલા ફટાફટ આપણે આ સમીકરણ કોની માટે વાપરી લઈએ? A માટે. ત્યાંથી જોજો. I ની જગ્યાએ I of A, I0 ની જગ્યાએ I0 of A, e તેના તે માઈનસ તેના તે લેમ્બડા તેના તે t તેના તે. ચલો I0 of A જે પણ મળ્યા છે તેની કિંમત મૂકી દો. e તેના તે. ચલો લેમ્બડા. A માટે લેમ્બડા કેટલો છે? A ની માટે લેમ્બડા કેટલો મળેલો છે? 0.1. તો લખો 0.1. t એટલે કે સમય. આપણે કેટલો સમય પસાર થવા દેવાનો છે? 10 દિવસ. ખબર છે ને? એટલે t બરાબર 10. હવે આનું સાદુરૂપ ધ્યાનથી જોજો. 0.1 એટલે 1/10, 10 10 ઉડી ગયા. બોલો લખાશે આવું? આના પરથી આવું લખાશે. અને e એ અચળ છે અને એની વેલ્યુ કેટલી યાદ રાખવાની? 2.718. અને જો તમે આનું સાદુરૂપ આપશો તો જવાબ મળી જશે. તો આ તમને શું મળ્યો? I of A. જે રીતે I of A શોધો એ જ રીતે I of B શોધાય કે ના શોધાય? I ની જગ્યાએ I of B, I0 ની જગ્યાએ I0B, લેમ્બડા t તેના તે. I0B ની જે પણ વેલ્યુ આપણે જાણીએ છીએ મૂકી દો. લેમ્બડા કયો વાપરવાનો? A માટેનો કે B માટેનો? B માટેનો. જે કેટલો આપ્યો છે? 0.2. અને 0.2 એટલે 2/10 લખાય કે ન લખાય? મેં ડાયરેક્ટ લખ્યું છે. અને t એટલે કે સમય જે છે 10 દિવસ. 10 10 ઉડી જશે. એનું સાદુરૂપ આપશો તો આવું આવશે, એનું સાદુરૂપ આપશો તો આવું થશે. એના પરથી જો તમે IB શોધશો તમને આટલું મળશે. અને 10 દિવસ પછી જો આપણે IA જાણતા હોય અને 10 દિવસ પછી આપણે IB જાણતા હોય તો જો આપણે IA અને IB નો સરવાળો કરી નાખીએ તો 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી I મળે કે ન મળે? તો બોલો I બરાબર IA પ્લસ IB. આ બેનો સરવાળો કરી નાખજો તો આટલો મળી જશે. સિમ્પલ દાખલો છે. બીજી એક વસ્તુ મિત્રો, વિડીયોની અંદર જે પણ વસ્તુ તમે જુઓ છો, જે ભણો છો એની અંદર કમેન્ટ મારજો, એને લાઈક કરજો, એને શેર પણ કરજો. જો કોઈ વસ્તુ તમને ન આવડતી હોય, ન સમજ પડતી હોય તો તેની પણ તમે અંદર કમેન્ટ મારી શકો છો. ઓકે, થેન્ક યુ.